નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત હડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 ની અંદર ગણિતમાં સ્વાધ્યાય 2.3 માં પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 આપણે જોશું. પછી આપણે પ્રશ્ન નંબર 5 જોશું. પ્રશ્ન નંબર 3 ની અંદર શું કહેવા માંગે છે કે નીચેના દરેક અવયવી જે પદાવલી આપેલી છે એમાં x - 1 એ b of x નો એક અવયવ હોય, બરાબર કીધેલું છે કે હોય તો આપણે k ની કિંમત શોધવાની છે બધા માટે, બરાબર. તો આપણે p of x બરાબર એક અવયવ આપ્યો x - 1. હવે એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન આપજો કે x - 1 ઈ કોઈનો અવયવ હોય, બરાબર. તો આપણે એને એમ કહી શકાય કે x - 1 બરાબર 0. તો x બરાબર શું થશે, તો -1 પેલી બાજુ જશે તો +1. તો એનો મતલબ એમ કે હરેક અવયવની અંદર, હરેક પદાવલીની અંદર આપણે x બરાબર શું લેવાનું આવશે, 1 લેવાનું આવશે. તો આપણે બધામાં p of x બરાબર 1 લેશું, બરાબર. તો ચાલો આપણે જોઈએ કે p of x બરાબર x નો વર્ગ પ્લસ x પ્લસ k. તો x બરાબર આપણે શું મૂકશું, તો કે 1 મૂકીશું, બરાબર. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, p of 1 is equal to, જ્યાં x દેખાય ને 1 મૂકવાનું, 1 નો વર્ગ પ્લસ 1 પ્લસ k. ધ્યાન આપજો, અહીંયા 1 નો વર્ગ કેટલો થાય, 1 થાય, બરાબર. પ્લસ 1 એટલે 1 પ્લસ k. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, 1 પ્લસ 1 એટલે 2 પ્લસ k. હવે ધ્યાન આપજો, પ્લસ 2 છે પ્લસ છે, જો હું બરાબરની પેલી બાજુ મોકલું તો માઈનસ થશે. તેનો મતલબ શું થયો કે k બરાબર કેટલા થશે, તો કે -2. તો પહેલા પદાવલીમાં, પહેલા દાખલાની અંદર k ની કિંમત કેટલી આવશે, તો કે -2 આવશે. સેમ ટુ સેમ દાખલા નંબર 2 આપણે જોશું, જ્યાં x દેખાય ત્યાં આપણે કિંમત મૂકવાની છે 1, બરાબર. ધ્યાન આપજો, p of 1 is equal to 2. x બરાબર 1 આવ્યો એટલે એનો વર્ગ કરીશું પ્લસ k ગુણ્યા x એટલે 1 પ્લસ વર્ગમૂળમાં 2, બરાબર. ધ્યાન આપજો, 1 નો વર્ગ 1, 1 ગુણ્યા 2 એટલે કેટલા થશે, તો કે 2 પ્લસ 1 ગુણ્યા x એટલે સોરી k એટલે k એમના એમ જ રહેશે, વર્ગમૂળમાં 2. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, મારે k ની કિંમત જોવે તો બીજા જે પદ છે એને બરાબરની પેલી બાજુ મોકલીશ, બરાબરની પેલી બાજુ એટલે બધા કેવા થઈ જશે, તો કે માઈનસ થઈ જશે. તો k બરાબર 2 કેવા છે, પ્લસ, પેલી બાજુ જાય તો માઈનસ, વર્ગમૂળમાં 2 પણ પ્લસ છે, પેલી બાજુ જાય તો કેવા થઈ જાય, માઈનસ વર્ગમૂળમાં 2. જો હું k માંથી બધાયમાંથી માઈનસ કોમન લઉં તો માઈનસ કૌંસમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2. આ તમારે શેની કિંમત મળે છે, k ની કિંમત મળે છે. સેમ ટુ સેમ દાખલા નંબર આપણે 3 જોશું. તો એમાં પણ કીધું p of x is equal to kx² minus વર્ગમૂળમાં 2 છે, x plus 1 છે, બરાબર. ધ્યાન આપજો, તો કે x બરાબર હું કેટલા મૂકીશ, 1 મૂકીશ, બરાબર. k કૌંસમાં 1 નો વર્ગ માઈનસ વર્ગમૂળમાં 2, x આવ્યો એટલે 1 મૂકવાનો, બરાબર. ધ્યાન આપજો, 1 નો વર્ગ કેટલો થાય, 1 ગુણ્યા k એટલે કેટલા થશે, k માઈનસ વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 એટલે કેટલા થશે, વર્ગમૂળમાં 2 પ્લસ 1. હવે મારે k ની કિંમત જોતી, તો આ બધા પદને બરાબરની પેલી બાજુ જવા દઈશ. તો k બરાબર શું થશે, માઈનસ છે પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે, આ પ્લસ છે પેલી બાજુ જશે તો માઈનસ થઈ જશે. તો તમને કિંમત મળી ગઈ, k બરાબર વર્ગમૂળમાં 2 માઈનસ 1. સેમ ટુ સેમ છેલ્લો દાખલો છે પ્રશ્ન નંબર 3 નો. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કે x એટલે કેટલા, તો કે 1 મૂકવાનો, મૂકી દીધો. ચાલો 1 નો શું કરવાનો છે, વર્ગ કરવાનો છે, -3 ગુણ્યા x એટલે 1 પ્લસ k, બરાબર. ધ્યાન આપો, 1 નો વર્ગ એટલે 1 એને ગુણ્યા k એટલે કોઈ પણ આલ્ફાબેટ 1 છે ને, એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. કોઈ પણ સંખ્યા સાથે 1 નો ગુણાકાર કરો તો સંખ્યા પોતે જ આવવાની, એટલે કે કોઈ પણ આલ્ફાબેટ સાથે 1 ગુણાકાર કરો તો આલ્ફાબેટ પોતે આવે, બરાબર. 3 એકા 3 પ્લસ k પ્લસ k. હવે k કેટલી વખત છે, એક વખત ને 2 વખત, એટલે કેટલી વખત થશે, 2 વખત થશે. તો અહીં લખી નખાય 2k - 3 બરાબર 0. આ માઈનસ પેલી બાજુ જશે તો શું થશે, પ્લસ થશે. તો 2k is equal to 3. 2 ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર, તો k બરાબર શું થશે, 3/2. આ તમારો જવાબ.
જો તમને દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જેમ બને એમ બીજા વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો હોય એમને ફોરવર્ડ કરો, જેથી કરીને એટલે કે શેર કરો, જેથી કરીને એમને પણ આ દાખલા સરળતાથી શીખવાનો મોકો મળે. હવે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 4. એમાં શું કીધું? અવયવ પાડો. બરાબર, આપણે અવયવ પાડવાના છે. અવયવ છે ને આપણે આ 8મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ. બરાબર, તો એનો જ ઉપયોગ કરીને આપણે અવયવ પાડવાના છે. ચાલો જોઈએ. અહીંયા શું કીધું? 12x નો વર્ગ - 7x + 1. બરાબર, આના અવયવ પાડવાના છે. તો હું આના અવયવ પાડવા માટે શું કરીશ ખબર? પહેલા અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર કરીશ. 12 એકા 12. કેટલા આવ્યા? 12. 12 ના એવા અવયવ પાડો, એવા બે અવયવ. ચાલો પાડ્યું. પહેલા તો 12 એકા 12, 3 ચોક 12, 6 દુ 12. બરાબર, હવે આ બે અવયવમાંથી એવા બે અવયવ લઉં કે જેનો સરવાળો અથવા તો બાદબાકી કરું તો મને જવાબ કેટલા મળવા જોઈએ? વચ્ચેની સંખ્યા મળવી જોઈએ. જો 12 + 1 કરું ને તો 13 થાય. મારે 13 જોઈએ છે? નથી જોતા. 12 માંથી 1 બાદ કરું તો 11 થાય. તો 11 જોઈએ? નથી જોતા. એનો મતલબ કે મારે પહેલો અવયવ આવશે નહીં. બીજું છે 3 4, 3 + 4 તો 7. જોઈએ છે? હા જોઈએ છે. 4 માંથી 3 બાદ કરો તો 1 આવે. ઈ જોતો નથી. મારે સરવાળા વાળો જોઈશે. પછી નીચે છે 6 + 2 કરું તો 8 આવે. જોઈએ 8? મારે નથી જોતા. 6 માંથી 2 બાદ કરું તો 4 આવે. તો 4 જોઈએ છે? નથી જ આવતા. તેનો મતલબ કે આ અવયવ પણ ના ચાલે. મારે તો આ 3 અને 4 નો અવયવ જોઈશે. બરાબર, 3 અને 4 ને ઈ બંનેનો પણ કરવાનો શું? સરવાળો. ચાલો જોઈએ. 12x નો વર્ગ માઈનસ કેટલા આવશે? 4x માઈનસ 3x પ્લસ 1. સર તમે તો સરવાળો કીધો, અહીંયા તમે બાદબાકી કરી. નહીં, ધ્યાન આપો. માઈનસ માઈનસ પ્લસ તો થઈ ગયો સરવાળો. જો 4 પ્લસ 3 7 થઈ ગયા. ઓકે, હવે બે ને આપણે શું કરશું? બે ની પેર બનાવશું અને સામાન્ય લેશું. પેલામાંથી સામાન્ય શું નીકળશે? તો કે 4x. તો અંદર શું વધશે? તો કે 3x માઈનસ 1 વધશે. બીજા પદમાંથી આપણને સામાન્ય કંઈ નથી, તો કંઈ ન હોય તો 1 તો હોય જ, પણ કેવો નીકળશે? -1. તો વધશે શું? તો કે 3x માઈનસ 1. આખા બે પદ છે. બે પદ છે. જો પદ ક્યાંથી અલગ પડે? તો કે સરવાળા અને બાદબાકીથી. આમાં જો બાદબાકીથી એક પદ અને બાદબાકી પછીનું બીજું પદ, બે પદમાંથી સામાન્ય શું નીકળે? તો કે 3x માઈનસ 1 સામાન્ય નીકળશે. અંદર શું વધશે? તો કે 4x માઈનસ 1. બરાબર, આ તમારો શું થઈ ગયો? ફાઇનલ આન્સર થઈ ગયો. બરાબર, જો વિડીયો તમને સરળતાથી સમજાઈ ગયું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, ચાલો જોઈએ આગળ. ફરીવાર પાછું પહેલા અને છેલ્લા પદનો શું કરવાનો? સહગુણકનો ગુણાકાર. 2 તેરીને 6. ચલો 6. એના એવા બે અવયવ કરવાનો, સરવાળો 7 થવો જોઈએ. 3 દુ 6, 6 એકા 6. બસ પૂરું. તો 3 2 5 થાય. મારે 5 નથી જોતા. 6 ને 1 7 થાય. તો આ બે જોઈએ છે મારે. ઉપરના નથી જોતા, નીચેના જોઈએ. બરાબર, ચાલો ધ્યાન આપો. 2x² પ્લસ 6x પ્લસ 1x પ્લસ 3. ચાલો પેલામાંથી શું સામાન્ય નીકળશે? તો કે 2x. તો વધશે શું? તો કે x પ્લસ 3. બીજામાંથી કંઈ નથી નીકળતું, એનો મતલબ કે 1 તો નીકળે જ. બરાબર, તો વધશે શું? x પ્લસ 3. બે પદમાંથી સામાન્ય શું નીકળશે? x પ્લસ 3 અને 2x પ્લસ 1. આ તમારો ફાઇનલ આન્સર. બરાબર, હવે 3 નંબરના દાખલામાં ફરીવાર આપણે આમ જ કરશું. 6 અને 6 બંનેનો ગુણાકાર 6 36 ના એવા બે ભાગ કરવાના છે, એટલે કે એવા બે અવયવ પાડવાના છે કે જેનો સરવાળો બાદબાકી કરો તો મને 5 મળવો જોઈએ. ચાલો એક તો જો 36 એકા 36. બરાબર, 18 દુ 36. બરાબર, 9 ચોક 36. 6 36. ઓકે, ચાલો જોઈએ. 36 માંથી 1 બાદ કરું તો 35 જોઈએ. મારે નથી જોતા. 36 માં 1 ઉમેરો તો 37 જોઈએ. નથી જોતા. પેલો અવયવ મારે કઈ કામનો નથી. 18 માંથી 2 બાદ કરું તો 16 થાય ને 18 માં 2 ઉમેરો તો 20 થાય. જોઈએ છે? નથી જોતા. ચાલો હવે ધ્યાન આપો. 6 માં 6 ઉમેરો તો 12 થાય ને 6 માંથી 6 બાદ કરો 0. જોઈએ કે એકેમાંથી? નથી જોતો.
1 છે 9 માંથી 4 બાદ કરું ને તો 5 આવે જોઈએ છે 9 માં 4 ઉમેરું તો 13 થાય જોતો નથી બાદ બાકી કરવી પડશે 9 માંથી 4 ને બાદ કરવાના ચાલો ધ્યાન આપો તો કે 6x નો વર્ગ પ્લસ 9x 9 માંથી હું 4x બાદ કરું તો 5x મળે -6 ચાલો આમાંથી સામાન્ય શું નીકળશે તો કે 3x સામાન્ય લો તો હું વચ્ચે 3 દુ 6 પ્લસ 3 તેરી 9 બીજામાંથી શું નીકળશે તો કે -2 -2 હોય તો પાછું અંદર શું વધશે બે પદમાંથી સામાન્ય શું નીકળે તો કે 2x 3 વધે શું તો કે 3x ને -2 આ તમારો ફાઇનલ આન્સર એકદમ સહેલું છે ચાલો ધ્યાન આપો છેલ્લો દાખલો છે 3 ચોક 12 કોના અવયવ પાડવાના છે 12 ના કેવા અવયવ પાડવાના તો કે એવા બે અવયવ કે જેનો સરવાળો અથવા બાદબાકી કરો તો જવાબ મને 1 મળવો જોઈએ પણ -1 મળવો જોઈએ બરાબર 12 ના અવયવ પેલા તો જો 12 એકા 12 6 દુ 12 4 તેરી 12 ઓકે ડન ચાલો આ મને બે અવયવ મળે આ બે અવયવનો હું સરવાળો કરું અથવા બાદબાકી કરું મારે 1 લાવવાનો છે ચાલો 12 માંથી 1 બાદ કરું 11 આવે જોઈએ 12 માં 1 ઉમેરું 13 જોઈએ 6 માંથી 2 બાદ કરું 4 થાય 6 માં 2 ઉમેરો તો 8 થાય આ ઉપરના બે અવયવ તો નો જ ચાલે નીચે છે 4 માંથી 3 જાય તો 1 થાય ઓકે જોઈ મળી ગયું આપણને તો જો 3x નો વર્ગ ધ્યાન આપજો બરાબર પ્લસ 3x minus 4x minus 4 કેમ આમ કર્યું ધ્યાન આપજો મારે -1 જોઈએ જો પ્લસ 3 ને માઈનસ આપત ને તો +1 માં જવાબ આવત મારે માઈનસ મોટા પદને આપવાનું હતું ને આપી દીધું ચાલો પેલામાંથી 3x કોમન લો તો વચ્ચે શું x + 1 બીજામાંથી 4 કોમન લો તો વચ્ચે શું x + 1 તો આનો અવયવ શું મળશે 3x - 4 અને x + 1 બરાબર અહીંયા તમારે સ્વાધ્યાય 2.3 ના પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 પૂર્ણ થાય છે જો તમને બધા દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે આપણે દાખલા નંબર પ્રશ્ન નંબર 5 જોશું અવયવ પાડો બરાબર તો ચાલો જોઈએ હવે આપણે પ્રશ્ન નંબર 5 એમાં પણ અવયવ પાડવાના છે પેલામાં 3 પદ હતા જ્યારે આમાં 4 પદ છે બરાબર જો 4 પદના અવયવ જો બે ની જોડ બનાવો ને તો એમાંથી સામાન્ય નીકળતો હોય તો ડાયરેક્ટ અવયવ પડી જાય પણ જો જ્યારે બે ની જોડ બનાવતા પણ સામાન્ય ન નીકળે ત્યારે અમુક આપણે બે પદ ઉમેરવા પડે અથવા તો બાદ કરવો પડે બરાબર તો ચાલો જોઈએ ધ્યાન આપો અહીંયા હું બે ની જોડ બનાવું છું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો આ બે ની જોડ અને આ બે ની જોડ અહીંયા જોડ બનાવતા અવયવ પડી જાય ધ્યાન આપો પેલામાંથી હું સામાન્ય શું નીકળશે તો કે x નો વર્ગ સામાન્ય નીકળે x નો વર્ગ સામાન્ય લેતા અંદર શું વધશે તે x - 2 બીજામાંથી કઈ સામાન્ય નથી નીકળતું તો નીકળશે તો 1 તો નીકળે પણ કેવો તો કે -1 નીકળતા વચ્ચે શું તો 1 - 2 બરાબર હવે જો ધ્યાન આપો હું આમાંથી બંને બે પદમાંથી સામાન્ય લઈશ તો શું નીકળશે x - 2 અને વચ્ચે x² - 1 હવે આપણે આગળના ધોરણમાં આપણે ભણી ગયા હતા કે કોઈ સૂત્ર આવે છે કે a નો વર્ગ - b નો વર્ગ બરાબર a + b અને a - b બરાબર તો અહીંયા પણ તમને ધ્યાન આવે છે ધ્યાન આપો x નો વર્ગ માઈનસ 1 નો વર્ગ 1 નો વર્ગ નથી છતાં પણ વર્ગ કરું છું કેમ કે એમાં કિંમતમાં કોઈ ફરક પડતો નથી એટલા માટે તો અહીંયા શું બનશે ધ્યાન આપજો x - 2 એકવાર પ્લસ ને એકવાર માઈનસ તો x - 1 અને x + 1 આ તમારો ફાઇનલ આન્સર આવે બરાબર હવે અહીંયા ધ્યાન આપો હું અહીંયા બે ની જોડ બનાવીશ ને બરાબર તેમ છતાં પણ કોઈ સામાન્ય નીકળશે નહીં એટલે મારે શું કરવું પડશે અમુક પદ ઉમેરવા પડશે અથવા તો અમુક પદનું મારે વિભાજન કરવું પડશે બરાબર તો ધ્યાન આપજો અહીંયા આપણે હું શું કરું છું ધ્યાન આપો ચાલો જો અહીંયા x નો ઘન એમનો એમ જ લખી નાખીશ અને 5 છે ને -5 એ પણ એમના એમ લખીશ હવે હું 9x માંથી 5x એવા બાદ લઈ લઈશ કે આ બેયને સામાન્ય નીકળે તો ધ્યાન આપજો પણ કેવા માઈનસ જો આ બે જોડ બેની અહીંયા મારે ઓલરેડી હતા 9x મેં લખ્યા 5x હજી ઘટે કેટલા 4 તો આગળ લખી નાખો 4x બરાબર પણ કેવા તો કે માઈનસ જોઈ લો માઈનસ પ્લસ
4 ને 5 9 9 આવી ગયા. મેં કોઈ છેડખાની કરી નથી. હવે ધ્યાન આપો, હવે અહીંયા છે તો હું અહીંયા આગળ પણ લખી નાખીશ. કેટલા? તો કે 4x નો વર્ગ. કેવા? માઈનસ. મારે છે કેટલા? 3x. મેં લખ્યા કેટલા? 4. એક વધારે લખો, એક બાદ કરો તો આગળ લખી નાખો પ્લસ x નો વર્ગ. ધ્યાન આપો, જો પ્લસ માઈનસ માઈનસ 4 માંથી 3 જાય, 4 માંથી 1 જાય તો 3 આવે. મોટા પદની નિશાની માઈનસ. જો મેં કોઈ જાતનો રકમમાં મેં બદલાવ કર્યો નથી. હવે બે ની જોડ કરું. ધ્યાન આપો, એક જોડ, બે જોડ ના 3 જોડ. બરાબર. સામાન્ય લો, પેલામાંથી નીકળશે x નો વર્ગ તો અંદર વધશે x + 1. બીજામાંથી તો કે 4x વચ્ચે શું? x + 1. બીજા ને ત્રીજામાંથી -5 વચ્ચે શું? x + 1. બરાબર. ચાલો લખી નાખો. કોમન નીકળે, x + 1 કોમન નીકળે તો અંદર શું વધશે? તો કે x નો વર્ગ -4x -5. હવે જો ધ્યાન આપો, આપણે આની પહેલા જે પ્રશ્ન નંબર 4 માં જે અવયવ પાડ્યા હતા 3 પદના, સેમ ટુ સેમ આના 3 પદના અવયવ પાડવાના છે. બરાબર. પણ આ સેલા છે, ધ્યાન આપજો. અહીંયા x + 1 x નો વર્ગ 5 એકા 5 એટલે અહીં લખું 5x + x -5. બરાબર. ધ્યાન આપો, x + 1 પહેલામાંથી સામાન્ય નીકળશે x તો વચ્ચે અંદર x -5. બીજામાંથી કંઈ ન નીકળે તો એક તો નીકળે જ. બરાબર. લખી નાખો, અવયવ આવી ગયા x + 1 x -5 અને x + 1. આ તમારો જવાબ આવી ગયો ફાઇનલ. સેમ ટુ સેમ આપણે જોવાનું છે આ પદમાં પણ. હવે ધ્યાન આપજો શું કરવાનું છે. હવે તો એકદમ સરળ. જો તમને આ દાખલો સરળ સમજાઈ ગયો હોય તો આ દાખલા તો એકદમ સરળતાથી થઈ જશે. બરાબર. ધ્યાન આપજો. x નો ઘન પ્લસ અહીંયા લખીશ 20 તો હું આગળ 20x લખી નાખીશ. ચલો 20x લખી નાખ્યું. મારે x વાળા પદમાં 32 છે, ઘટે કેટલા? જેટલા ઘટે ને એટલા લખો 12x. અમારે હવે આમાં પણ x² માં પણ આગળ x² 12x² લખી નાખો. ઘટે કેટલા? જેટલા ઘટે એટલા x² ઘટે છે. જો 12 ને 1 13, 20 ને 12 32. કોઈ ફરક કર્યો નથી. મેં ખાલી ઉપરના જે વચ્ચેના પદ છે ને એનું મેં વિભાજન કર્યું. કેટલા કેટલા? બે અવયવમાં. ચાલો હવે બે ની જોડ કરું. પહેલી જોડમાંથી મને x² સામાન્ય નીકળશે એટલે x + 1 મળે. બીજામાંથી 12x સામાન્ય લઈશ. બરાબર. તો પણ મને શું મળશે? x + 1. ત્રીજામાંથી 20 સામાન્ય લઈશ તો મળશે x + 1. બરાબર. લખી નાખો જે સામાન્ય હોય x + 1, બાકીનો જે અવયવ હોય x² + 12x + 20. હવે પાછો જે અવયવ પાડો 20 ના બે અવયવ ભાગ પાડો કે 12 થાય તો 10 દુ 20, 10 + 2 12 થઈ ગયા. x + 1 x² + 10x + 2x + 20. ચલો અવયવ પાડો. x + 1 પહેલામાંથી સામાન્ય શું નીકળશે? x સામાન્ય નીકળશે. વચ્ચે શું? x + 10. બીજામાંથી તો કે 2 સામાન્ય નીકળશે. વચ્ચે શું? x + 10. બરાબર. લખી નાખો. તમારો જવાબ આવે x + 1 x + 2 x + 10. આ તમારો ફાઇનલ આન્સર. બરાબર. છેલ્લો દાખલો સ્વાધ્યાયનો 2.3 નો. ધ્યાન આપો. અહીંયા પણ પેલું તો એમનું એમ જ લખી નાખીશ. -1 એમ નામ લખી નાખીશ. -1 છે તો મારે -1y જોઈએ. 2 છે તો હજી એકવાર લખી નાખો. માઇનસ માઇનસ પ્લસ 1 ને 1 2y થઈ ગયું. ચાલો અહીંયા માઇનસ છે તો અહીંયા પણ લખી નાખવાનું. માઇનસ હતો 1 જો આવ્યો 1 તો આગળ +2 કરીને કરી નાખો 2y². કોઈ જાતનું રકમમાં છેડખાની કરતા નથી. પેલામાંથી સામાન્ય શું નીકળશે? અહીંયા ઘન છે, સોરી રકમમાં છે એટલે. ચલો 2y કોમન નીકળે, 2y² તો અંદર વચ્ચે હું y + 1.
બીજામાંથી તો કે y કોમન નીકળશે, વચ્ચે શું y પ્લસ 1, ત્રીજામાંથી કાંઈ ન નીકળે તો એક તો નીકળે તો વચ્ચે હું y પ્લસ 1, બરાબર. ચાલો જે નીકળ્યો એને સામાન્ય લઈ લો, બાકીના ને એમને લખી નાખો. ચાલો 2y² માઇનસ y માઇનસ 1, બરાબર. ચાલો y પ્લસ 1, 2 એકા 2, 2 ના એવા ભાગ પડો માઇનસ આવે તો ધ્યાન આપો, 2y² માઇનસ 2y પ્લસ y માઇનસ 1. અવયવો તો સરળતાથી હવે પડવા લાગ્યા, કેમ કે આપણે પ્રેક્ટિસ જ એટલી કરી નાખીએ. સામાન્ય શું નીકળશે પેલામાંથી? બે ની જોડ તો કે 2y, વચ્ચે શું તો કે y માઇનસ 1, બીજામાંથી કાંઈ ન નીકળે એક નીકળે, વચ્ચે શું y માઇનસ 1, બરાબર. લખી નાખો ફાઇનલ આન્સર y પ્લસ 1 y માઇનસ 1 2y પ્લસ 1. આ તમારો ફાઇનલ આન્સર, બરાબર. જો તમને બધા દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.